બચાવોના નારા, બેટી પઢાઓના નારા, સ્ત્રી સશક્તિકરણની વાત માત્ર ચૂંટણી પ્રચારમાં. ગઈકાલે જે જંતર મંતર ખાતે દિલ્હીમાં જે મહિલાઓ, જે બહેનો, દીકરીઓ પોતાના હક માટે, દેશના ભવિષ્ય માટે આ લડાઈને મજબૂત કરવા માટે માત્ર ને માત્ર સત્તાધીશોને સવાલ કરવા માટે ત્યાં ભેગા થયા હતા. એમની સાથે વર્તન દિલ્હી પોલીસનું કેવું હતું? આ દીકરીઓને આતંકવાદીઓની જેમ કહેવાય ને લાઠી ચાર્જ કરવામાં આવ્યો, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી, કપડાં ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, વાહામાં મારવામાં આવ્યું, પેટમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવી. સ્ત્રી સશક્ત કરીને તમને સત્તાને સવાલ પૂછશે તો તમે તો સાંભળી નથી શકતા. બેટી બચાવો કોનાથી? હેવાનોથી તો તમે બચાવી નથી શકતા, પણ આજે જે સુરક્ષા માટે જે છે એ લોકોએ જ લાઠીઓ વરસાવી. ક્યાં જશે દેશની દીકરીઓ? ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે દેશની અંદર સ્ત્રીઓનું અપમાન થયું છે ત્યારે ત્યારે સ્ત્રીઓને અપમાન કરવા વાળાને મિટ્ટીમાં એટલે કે માટીની અંદર મેળવી દીધા છે. એ આપણો ઇતિહાસ છે. હંમેશા યુદ્ધ પણ એટલા માટે થયા હતા અને સત્તા પરિવર્તન પણ એટલા માટે થઈ છે. સત્તાનો અહંકાર અને ઘમંડ એટલો સારો નથી. સત્તાનો અહંકાર રાજા રાવણનો પણ નહોતો રહ્યો. તો તમે તો એક તુચ્છ અને ભ્રષ્ટાચારી માણસો છો. સત્તા આજે છે અને કાલે નથી. એટલે બસ એટલી જ વિનંતી છે કે થોડાક ઓછા પાપ કરો, સ્ત્રીઓને સન્માન આપો. સન્માન ના આપી શકો તો કાંઈ નહીં, પણ તમારો સત્તાનો દુરુપયોગ કરીને આવી રીતના સ્ત્રીઓની હાલત ના કરો. તમામ દેશના યુવાનો, છાત્ર અને મહિલાઓની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. એમનાથી વ્યવસ્થા સચવાતી નથી, એમનાથી પેપર ફૂટે છે, એ વ્યવસ્થા સારી થતી નથી. અને જો એ વ્યવસ્થા સાચવી નથી શકતા અથવા તો પેપર ફૂટતા બંધ નથી કરી શકતા તો એમની ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર જ નથી. અને એ અધિકાર સામાન્ય વ્યક્તિ આપે છે તો સામાન્ય વ્યક્તિ લઈ પણ શકે છે. સવાલ પૂછવો એ ભારત દેશના નાગરિકોનો હક છે અને સવાલનો જવાબ આપવો એ સત્તામાં બેઠેલા તમામ સત્તાધીશોની જવાબદારી છે. જો તમે જવાબદારી નિભાવી નથી શકતા તો તમે દેશના જે બાળકો, યુવાનો અને મહિલાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ આવનારા સમયમાં ભારત દેશના લોકો દેશે. પણ હજી એકવાર કહું છું કે સત્તાનો ઘમંડ એટલો સારો નથી. સત્તા આજે છે અને કાલે નહીં હોય. પણ કમસે કમ સ્ત્રીઓનું અપમાન ના કરો, સન્માન કરો અને જે જવાબ દેવાની જે જવાબદારી છે એ નિભાવો, જેથી તમારા લાઠી વરસાવી નહીં પડે, ટીયર ગેસ નહીં છોડવો પડે. અને જે વિદ્યાર્થીઓની જે ગઈકાલે હાલત કરી છે, ઇતિહાસ તમે ફરી વખત દોહરાયો છે, બીજી વખત તમે ઇતિહાસ કર્યો છે કે જે પહેલાના સમયમાં જે થતું હતું એ ફરીવાર થઈ રહ્યું છે. એક સમય લોકશાહીને લાવવા માટેનો લડત હતી અને આજે લોકશાહી બચાવવા માટેની લડત છે. એટલે આટલો બધો સત્તાનો ઘમંડ સારો નથી. મહિલા સન્માનની વાત માત્ર ચૂંટણી પ્રચારમાં નહીં પરંતુ ખરા અર્થમાં શીખો. બસ આટલી જ વાત સાથે જય હિન્દ. Thank you.